સમય એવો હતો કે જ્યારે પાણી માટે વલખા મારવા પડતા હતા। જો કે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી રાજકોટને મળતા મહદ અંશે પાણીની સમસ્યા ઓછી થઈ છે, પરંતુ હાલ રાજકોટ ફક્ત નર્મદા પર નિર્ભર બન્યું છે। તેથી રાજકોટને પાણી માટે આત્મનિર્ભર બનાવવા તરફ ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે। તે વચ્ચે જળશક્તિ મંત્રાલય પણ આ વિષયમાં વિચાર કરી રહી છે। હાલ રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચય મામૂલ કાર્ય કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો પણ બનાવવામાં આવે તે પણ આવશ્યક બન્યું છે। રાજકોટની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટની સમસ્યા પરમેનન્ટ દૂર કરવી હોય તો એ આપણી બ્રાહ્મણી ડેમમાંથી જે પાણી અત્યારે આપણે ડ્રો કરી અને ડેમમાં ભરીએ છીએ એ પાણી ડેમમાં ભરવાના બદલે પરમેનન્ટ લાઇન નાખીને રાજકોટને જોઈતી આવશ્યકતા પ્રમાણેની આવતા 15-20 વર્ષનો વિચાર કરીને એવી લાઇન નાખી અને લાઇન મારફત જ પાણી સીધું મળે, તેથી ઇવેપરેશન અને પાણીનું જે અંદર ખરાબ રસ્તામાં ઉતરી જાય છે પાણી ઉતરે અને એ પાણીનો જે બગાડ થાય છે એ બગાડ થતો અટકે અને એ પાણીનો ઉપયોગ સદુપયોગ સીધો લાઇન મારફત થઈ શકે। આનો એક ને એક વિકલ્પ છે કે જેટલો પણ વરસાદ પડે ને એનું એક ટીપું પાણી દરિયામાં જવું જોઈએ નહીં। આપણે વિચાર કરીએ કે આજથી 4 મહિના પહેલા રાજકોટમાં 3 દિવસમાં 32 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ રાજકોટના અમુક એરિયામાં પાણીના ટેન્કર ચાલુ થઈ ગયા। तो आने रोकवा माटे एकमात्र विकल्प है कि आपने पानी ने स्टोरेज केम करी सकी। आजी बांध को डीसिल्ट करके और उनकी कैपेसिटी बढ़ाने के लिए राज्य सरकार के साथ मिलकर कोई योजना है तो उसके बारे में बताएं, और ऐसे महानगर राजकोट के लिए इसके अलावा भी पानी की क्षमता बढ़ाने की कोई योजना है तो माननीय मंत्री श्री बताने का कष्ट करें। राजकोट में जिस तरह से अभी काम हो रहा है वहाँ पर जो एनजीओ काम कर रही है, जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो जल संचय जन भागीदारी जन आंदोलन की बात है, तो सबसे अच्छा काम वहाँ पर जो एक एनजीओ है वो कर रहा है और उसके कारण रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम वहाँ हुआ है। वहाँ पर पानी की कोई भी किल्लत नहीं होगी। अमरेली में सावरकुंडला तालुका भाजप प्रमुखનું રાજીનામું। તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ખાતરાણીએ આપ્યું રાજીનામું। જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું। મારા પર થયેલા આક્ષેપોને લઈને રાજીનામું આપું છું તેવું કહ્યું। અંગદાન એ જ મહાદાનને સાર્થક કરતો કિસ્સો જામનગરથી સામે આવ્યો। પરપ્રાંતીય શ્રમિકને બ્રેન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો। મૂળ બિહારના સમસ્તીપુરના વતની રખડતા ઢોરની અડફેટે આવતા બ્રેન ડેડ થયા હતા, તેથી પરિવારે અંગદાનનો નિર્ણય લેતા તેમની 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું। દાન કરેલા અવયવોને જીજી હોસ્પિટલ ખાતેથી કોરિડોર મારફતે એરલિફ્ટ કરીને અમદાવાદ લાવવામાં આવ્યા। मेरा पिताजी का ब्रेन डेड जो हो गया था, इसीलिए किसी का काम आ जाएगा, किसी का जिंदगी बच जाएगा, इसीलिए मैं शरीर का अंग उसका जो है डोनेट करने के बारे में सोचा। उसके दोनों किडनी और लीवर को हार्वेस्ट करने में अभी रिट्राइव कर रहे हैं और वो अहमदाबाद से फिर यहाँ से फ्लाई बाय एयरलिफ्ट होएगा। दूसरे रेसिपिएंट्स वहाँ पे रेडी है।